ગાંધીનગરના બહિયલ ગામમાં નવરાત્રીના ત્રીજા દિવસે શાંતિ અને શક્તિના પર્વમાં અશાંતિનો માહોલ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પોસ્ટને લઈને બે સમુદાયો વચ્ચે હિંસા ભડકી, જેમાં વિધર્મીઓના ટોળાએ દુકાનો લૂંટી, સળગાવી, વાહનો તોડ્યા અને હિન્દુઓના ઘરો પર પથ્થરમારોનો વરસાદ કર્યો. ગરબાના માહોલમાં હુમલાથી ગામમાં ડર ફેલાયો હતો, ત્યારે 4 દુકાનો અને 5-6 વાહનોને આગ લગાવી પોલીસ પર પણ હુમલો કર્યો છે. પરંતુ ગુજરાત પોલીસે તાત્કાલિક એક્શન લઈને વિધર્મીઓના ટોળાને કાયદાનું ભાન કરાવ્યું. હિંસા મામલે 83 લોકો સામે નામજોગ અને 200ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 60થી વધુની ધરપકડ કરી તેમને ગુનાહિત સ્થળે લઈ જઈને કાયદાની કડકાઈ બતાવી છે.